આગળ સમાચારમાં વાત કરીએ સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। સુરતથી મહત્વપૂર્ણ સમાચાર જેમાં અત્યારના વેસ્ટર્ન કલ્ચરમાં બાળકોને હાય હેલો નહીં પરંતુ વંદે માતરમ કહી સુરતની એક શાળા દ્વારા વધાવવામાં આવે છે। સુરતની પ્રથમ શાળા જ્યાં ગુડ મોર્નિંગ કે હાય હેલો નહીં પણ અનોખી રીતે રાષ્ટ્રીય ભવનના જોવા મળી રહી છે, જેમાં બાળકોમાં રાષ્ટ્રીય ભાવના સાથે જ સારા સંસ્કારોનું સિંચન થાય તે માટે વંદે માતરમનું ગીત ગાઈ અને બાળકોમાં રાષ્ટ્રીય ભાવના આગળ વધારવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે। એટલું જ નહીં, સુરતની મોરાભાગળ વિસ્તારમાં આવેલી આ શાળામાં નાના ભૂલકાઓ હાજરી પુરાવતી વખતે પ્રેઝન્ટ સર કે હાજર નહીં પરંતુ વંદે માતરમ કહીને હાજરી પુરાવે છે। બાળકોમાં રાષ્ટ્રભાવના વધારવાનો આ પ્રયાસ કરવામાં આવ્યો છે, જેમાં સુરતની શાળાનો આ અનોખો પ્રયાસ જોવા મળ્યો છે। બાળકોમાં રાષ્ટ્રભાવના વધારવાનો પ્રયાસ છે તે શિક્ષકો કરી રહ્યા છે। શાળાના ગુડ મોર્નિંગ કે પછી હાય હેલો નહીં પરંતુ વંદે માતરમ કહી અને બાળકોને કહી શકાય કે વધાવવામાં આવે છે। જ્યારે સવારે બાળક સ્કૂલે કે શાળાએ જતું હોય છે ત્યારે ગુડ મોર્નિંગ નહીં પરંતુ વંદે માતરમ કહી અને બાળકોને આવકારો અપાય છે। 15 ઓગસ્ટ 26મી જાન્યુઆરી આમ તો અસંખ્ય કાર્યક્રમો આ દિવસોમાં જોવા મળતા હોય છે। રાષ્ટ્રભાવના ચારો કોર ફેલાતી હોય છે, પરંતુ સુરતની ગુજરાતની કહું ને કે માત્ર આ એક સ્કૂલ છે જેની અંદર આખું વર્ષ રાષ્ટ્રભાવના નાના નાના ભૂલકાઓમાં જોવા મળતી હોય છે। ત્યારે અહીંના શિક્ષક, આચાર્ય, આ તમામ લોકો હાલ આપણી સાથે છે। આ લોકોથી જ વાત કરીને આપણે જાણીએ કે એમનું શું કહેવું છે। સર, આમ તો જ્યારે આ તહેવારો કહો કે પછી આ જે ડેઝ કહો જ્યારે આવે છે 26મી જાન્યુઆરી કે 15 ઓગસ્ટ, ત્યારે આ રીતે રાષ્ટ્રભાવના આખા શહેરમાં જોવા મળતી હોય છે, પરંતુ આપની શાળાની અંદર કંઈક અનોખી રીતે આ રોજે રોજ રાષ્ટ્રભાવના ઉજવાતી હોય એવું લાગે। ગુરુકૃપા વિદ્યાલયની અંદર દરેક બાળક, શિક્ષકથી લઈને સ્ટાફના દરેક બાળકથી લઈને શિક્ષકો વંદે માતરમ કરે છે। કારણ એવું કહેવાય છે કે માતૃભૂમિ અને માતૃભાષાનું ઋણ કદી ચૂકવાતું નથી। મિત્રો, ભારત દેશ જ્યારે 21મી સદીમાં પ્રયાણ કરી ચૂક્યું છે ત્યારે અને વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે ત્યારે જો બાળકોમાં આપણે રાષ્ટ્રભાવના જ નહીં જગાવીશું તો એનો કોઈ અર્થ નથી। શિક્ષણની સાથે રાષ્ટ્રભાવના ખૂબ જ જરૂરી છે। આ માટે અમારી શાળાની અંદર વંદે માતરમ રેગ્યુલર કરાવાય છે। બાળકોની અંદર શિક્ષાનું શિક્ષણ તો થતું જ હોય છે, પરંતુ રાષ્ટ્રભાવનાનું શિક્ષણ થવું અને એ પણ એની અંદર સિંચવું ખૂબ જ અઘરું કામ હોય છે। શું કહેવું છે? સાચી વાત। આપના મીડિયાના માધ્યમથી એટલું જણાવીશ કે અમારે ત્યાં જે આ વંદે માતરમ ફૂલ સોંગ ગવાય છે એનું કારણ છે બાળકોમાં રાષ્ટ્રીયતાનો વિકાસ થાય, એ લોકોની એકાગ્રતા વધે। સાથે સાથે જે આ વંદે માતરમ ગીત રચાયું છે તો જે તે સમયે સંસ્કૃત અને બંગાળમાં રચાયું હતું, તો આ સંસ્કૃત ભાષા વિકસે, વિદ્યાર્થીઓમાં એક નવી ચેતના જાગે, સાથે સાથે બાળકોને આપણું દેશ, માતૃભૂમિ અને આ જે સંસ્કાર છે એનું સિંચન બાળકોમાં થાય એટલા માટે અમારી શાળાની અંદર અમે પૂર્ણ વંદે માતરમ ગીતથી આગળ વધારીએ છીએ। આમ તો માના ખોળામાંથી પહેલું પગલું જ્યારે બાળક ઉતરે તો એ પહેલે સ્કૂલે જ જતી હોય। અહીં સારા સંસ્કારોનું સિંચન થતું હોય છે અને રાષ્ટ્રભાવનાનું સિંચન થવું ખૂબ મોટી વાત છે। અત્યારના વેસ્ટર્ન કલ્ચરમાં બાળકોને હય હલો શીખવાડવા કરતાં વંદે માતરમ શીખવીએ તો બાળકોમાં રાષ્ટ્રભાવના વિકસે છે અને બાળક રાષ્ટ્ર વિશે જાણે। સાચી વાત છે। હાય હેલો કરતા राष्ट्रभावना शिखवी जरूरी। શું માનવું? भारत की धड़कन है वंदे मातरम। वंदे मातरम को संविधान सभा के द्वारा 24 जनवरी 1950 में राष्ट्रीय गीत के रूप में अपनाया गया। तब से वंदे मातरम गीत राष्ट्र के गौरव, समृद्ध इतिहास और सांस्कृतिक विरासत की पहचान का प्रतीक रहा है। इस गीत के जरिए भारत माता की प्राकृतिक सुंदरता, उपजाऊ भूमि और खेत खलिहान, हरी भूमि, हरी भरी धरती का उल्लेख किया गया है। भारत माता जो हमारी मातृभूमि है यह कितनी सुंदर है, इसका वर्णन वंदे मातरम के द्वारा बताया गया है। बच्चों में राष्ट्र की भावना जागृत हो, इस कारण हमारे गुरुकृपा विद्यालय में पूर्ण वंदे मातरम सॉन्ग गाया जाता है। આપણે તો માત્ર એક જ પેરેગ્રાફ ગાતા હોય, પરંતુ આ શાળાની અંદર આખો એક વંદે માતરમ ના ગીતનો ઉચ્ચાર થતો હોય છે। જી હા, દરરોજ અમારા પ્રાર્થના સભામાં બાળકો ફૂલ વંદે માતરમ આખું ગાય છે એવરીડે। અને બીજું ફક્ત ગાવાનું જ નહીં પણ અમારા બાળકો જેવા શાળાથી ઘરેથી શાળા તરફ આવે છે તો પહેલાં ભૂમિને વંદન કરીને શિક્ષકોને વંદે માતરમથી સંબોધિત કરે છે। અને આપણે જો ક્લાસમાં તમે આવશો તો જ્યારે વર્ગખંડમાં જ્યારે કોઈ પણ જાય ને ત્યારે બાળકો ઊભા થઈને જનરલી એવું કહેતા હોય કે ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, પણ અમારા બાળકો બે હાથ જોડીને વંદે માતરમથી આવકારે છે અમને। અને દરરોજ હાજરી લેવાય છે તો અમારા બાળકો વંદે માતરમ
એક વંદે માતરમ, બે તો યસ સર પ્રેઝન્ટ ટીચર એવું નહીં પણ વંદે માતરમ કહીએ છીએ. અને બીજું કે હલો નથી કહેતા. જ્યારે પણ અમારા વાલી મિત્રો અમને ફોન કરે છે કે અમે એકબીજાને ફોન કરીએ છીએ તો ફોન પર હલોથી અમે શરૂઆત નથી કરતા. અમારી વાતચીતની શરૂઆત જ વંદે માતરમથી થાય છે. અને એવરીડે જ્યારે પણ અમે એકબીજાને મળીએ છીએ શરૂઆતમાં તો અમે ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન નહીં પણ વંદે માતરમ સંબોધિતથી જ અમારી વાતચીતની શરૂઆત કરતા હોઈએ છીએ. તો આ અમારા બાળકો દરરોજ આવે ત્યારથી અને શાળામાં જાય છે, ઘરે જ્યારે તેઓ જતા હોય છે ત્યારે છૂટવાના સમયે ગેટ ઉપર એક શિક્ષક મિત્ર હોય છે, એમના હાથમાં તાળી આપીને વંદે માતરમ કરીને દરેક વિદ્યાર્થીઓ છૂટા પડે છે. તો આવવાથી લઈને જવા સુધી કણ કણમાં અમારા ગુરુકૃપા વિદ્યાલયમાં બાળકોની ધડકનમાં આ જે રાષ્ટ્રભાવના સર્જાયેલી છે એનું નિરૂપણ અમે કર્યા છે. ને આ એક દિવસનું ને એક વર્ષનું નહીં પણ વર્ષોથી અમારે ગુરુકૃપા વિદ્યાલયમાં અવિરત ચાલી રહ્યું છે કે દરેક બાળકો વંદે માતરમ ફૂલ સોંગને ગાય છે અને નિભાવે છે. ભાઈ નિભાવવું એ જ સૌથી મોટી વસ્તુ છે. આપ શું માનો છો? જ્યારથી આપણે શરૂઆત કરીએ ત્યારથી આપણી નવી શરૂઆત થાય છે. એટલે જ્યારથી આપણે શીખીએ તો આપણે બાળકોને બી શીખવી શકીએ. આપણે શીખીએ તો બાળકો શીખે ને. વાત સાચી છે ભાઈ. આપણી અંદર આ ગુણ હશે, આપણી અંદર સંસ્કાર હશે તો એ સંસ્કાર આપણે આ બાળકોમાં આપશું. બાળકોની અંદર આ સંસ્કાર સિંચવા અને એનું પહેલું પગલું છે એ સ્કૂલ. અને આ સ્કૂલ ખાતેથી હાય હેલો નહીં પરંતુ ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન નહીં, દરેક સંસ્કૃતિનું આપણે કહી શકાય કે સન્માન કરવું જોઈએ. પણ વંદે માતરમ બોલવું અને વંદે માતરમ માત્ર એક દિવસ નહીં આખું વર્ષ આ રાષ્ટ્રભાવના આ અનોખી સ્કૂલની અંદર જોવા મળી રહી છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત.